પ્રણામ. ઉદય વિધિ ભાગ 2. આપણે ઉદય વિધિ આગળમાં 1 થી 7 ગુણસ્થાનકનું જોયું હતું. 7મે ગુણસ્થાનક કે 76 કર્મ પ્રકૃતિઓ ઉદયમાં હોય. અહીંયા આગળ 4 કર્મ પ્રકૃતિઓ ઉદય વિચ્છેદને પામે છે. કઈ કઈ? તો જીવ શ્રેણી માંડે ને ત્યારે પહેલું, બીજું ને ત્રીજું સંગણ લઈને શ્રેણી માંડી શકે. એટલે ચોથું, પાંચમું ને છઠ્ઠું સંગણ હોય નહીં. એટલા માટે અહીંયા આગળ 3 સંગણ નીકળી ગયા. 4 થી 7 સમ્યક્ત સુધી સમ્યક્ત મૌની હોય. અહીંયા આગળ સમ્યક્ત મૌની પણ નથી. એટલે 4 જે 4 છે એનો ઉદય વિચ્છેદ થયો. એટલે 76 માંથી 4 જાય તો 72 રહે. હવે અહીંયા આગળ સમજવાનું શું છે? ઉપસમ સમ્યક્ત વાળો છે ને જીવ, એને પહેલું, બીજું ને ત્રીજું હોય. હવે જે સહાયક સમ્યક્ત વાળો જે છે એ પહેલું સંગણ લઈને જ જાય. એટલે સહાયક સમ્યક્ત વાળાને બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, 5 5 એને ઉદય વિચ્છેદ થયા છે સહાયક સમ્યક્ત વાળાને. એટલે જે સમ્યક્ત મૌનીનો છેલ્લો જે ગ્રાસ બચ્યો હોય ને ત્યારે વેદક સમ્યક્તોને અનુભવીને તરત જ જીવ સહાયક સમ્યક્તોને પામે અને સહાયક સમ્યક્તો વાળો સહાયક સમ્યક્તોની શ્રેણી લઈને આગળ વધે. ઉપસમ સમ્યક્તો વાળો ઉપસમ સમ્યક્તો લઈને આગળ શ્રેણીને વધે. જેમાં આપણે પાયથના જઈએ અને 2 રસ્તા હોય, એક નવડુંગનો રસ્તો અને એક દાદાના દરબારે જવાનો રસ્તો, એ રીતે અહીંયા આગળ 2 રસ્તા પડે છે. હવે 8મા ગુણસ્થાનકના અંતે 6 કર્મ પ્રકૃતિનો ઉદય વિચ્છેદ પામે. કઈ કઈ? હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક અને જુગુપ્સા. પછી 9મા ગુણસ્થાનકના અંતે 3 વેદ જાય. પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદ. દ્રવ્યથી રહે પણ ભાવથી જાય. અને સંજ્વલન ક્રોધ જાય, સંજ્વલન માન જાય અને સંજ્વલન માયા જાય. 66 માંથી 6 ગયા, 60 રહ્યા. 60 નો અહીંયા આગળ પૂજો 10મી ગુણસ્થાનક. પછી સંજ્વલન લોભ જે સૂક્ષ્મ સંપ્રાય નામનો જે કસાય છે એ 10મી ગુણસ્થાનકના અંતે એ પણ ઉદય વિચ્છેદ પામે. 59 કર્મ પ્રકૃતિ 11મી ગુણસ્થાનકે ઉદયમાં હોય. હવે 11મી ગુણસ્થાનકને ઉપસમ સમ્યક્તવાળો જીવ જે હતો અહીંયા સુધી બીજું ત્રીજું વિદ્યમાન હતું. હવે અહીંયા આગળ વિદ્યમાન નથી. એટલે અહીંયા આગળ સુધી 57 કર્મ પ્રકૃતિ ઉદયમાં હોય. અહીંયા 55. એટલે અહીંયા આગળ 2 ભાગ આપેલા છે, 57 અને 55. ઉપાંત્ય સમયના અંતે સમજો કે અસત કલ્પના કે આ 10 સમય છે 12મા ગુણસ્થાનકના. તો જે આ 8 સમય છે ને, આ 9મો સમય ને આ 10મો સમય, તો જે ઉપાંત્ય સમયનો જે અંત છે ત્યારે નિંદ્રા અને પછલાનો વિચ્છેદ થાય. અને જે ચરમ સમય છે એના અંતે 14 કર્મ પ્રકૃતિનો ઉદય વિચ્છેદ થાય. અને એક કર્મ પ્રકૃતિ જો તીર્થંકર ભગવંત હોય તો જીન કર્મનો ઉદય થાય. એટલે અહીંયા આગળ એક એડ કરી અને 14 માઇનસ કરી. તો 14 માઇનસ કઈ કરી? જ્ઞાના વર્ણની 5, અંતરાની 5 અને 10ના વર્ણની 4. જ્ઞાના વર્ણની 5 કઈ જાય? તો મતિ જ્ઞાનાવર્ણ્ય, શ્રુત જ્ઞાનાવર્ણ્ય, અવધિ જ્ઞાનાવર્ણ્ય, મન પ્રયોગ જ્ઞાનાવર્ણ્ય, કેવળ જ્ઞાનાવર્ણ્ય. દસનાવર્ણ્યની ચક્ષુ દસનાવર્ણ્ય, અચક્ષુ દસનાવર્ણ્ય, અવધિ દસનાવર્ણ્ય અને કેવળ દસનાવર્ણ્ય. અંતરાની પણ 5 જાય. કઈ જાય? દાનાંતરાય જાય, લાભાંતરાય જાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વિનાંતરાય. આ 14 એનો ઉદય વિચ્છેદ થયો અને એક ઉદય પામી. એટલે 55 હતી એમાંથી 14 કરી અને એક એડ કરી એટલે 42 કર્મ પ્રકૃતિઓ 13મે ગુણસ્થાનકે હોય. હવે એમાંથી 30 જાય. કઈ જાય? યોગ નિરોધ કરીને જીવ 13મે ગુણસ્થાનક 14મે ગુણસ્થાનકે જાય તો ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ જાય, બરાબર. તેજસ કારણમાં શરીર જાય, પહેલું સંગ્રહણ જાય, 6 સંસ્થાન જાય, વર્ણ ગંધ રસ સ્પર્શ જાય, શુભ વ્યાય ગતિ જાય, અશુભ વ્યાય ગતિ જાય. પછી પ્રત્યેક પ્રકૃતિ જે છે એની અંદર પરાઘાત જાય, ઉચ્છ્વાસ નામ કર્મ જાય, અગુરુ લઘુ જાય, પછી નિર્માણ જાય અને છેલ્લું જે ઉપઘાત છે એ જાય. પછી આ બાજુ જે એની ત્રસ દશક છે અને સ્થાવર દશક છે. તો ત્રસ દશકમાંથી પ્રત્યેક સ્થિર શુભ અને સુસ્વર અને આ બાજુ અસ્થિર અશુભ અને દુસ્વર એ જાય. તો ટોટલ 30 કર્મ પ્રકૃતિઓ જાય. અને સાત વેદની અસાત વેદની હોય એમાંથી કોઈ પણ એક વેદનેનો ઉદય વિચ્છેદ પામે. જો સાતા હોય તો સાતાને લઈને 14મે જાય, અસાતા હોય તો અસાતાને લઈને જાય. 14મે ગુણસ્થાનકે 14મે ગુણસ્થાનકે 12 કર્મ પ્રકૃતિઓ ઉદયમાં છે. તો 14મે ગુણસ્થાનકને અંતે કઈ જાય? તો મનુષ્ય ગતિ જાય, મનુષ્ય આયુષ્ય જાય, પંચેન્દ્ર જાતિ જાય, જીન નામ કર્મ જાય, પછી ત્રસ બાદ પર્યાપ્ત જાય, પછી સૌભાગ્ય છે, આદે છે, યશ છે અને ઉચ્ચ ગોત્ર છે. આ 12 કર્મ પ્રકૃતિ જે બચી હતી એનો ઉદય વિચ્છેદ થયો અને જીવ અષ્ટકર્મથી રહિત થઈને એક જ સમયમાં જીવ સિદ્ધ ગતિને પામે. એટલે અહીંયા આગળ સર્વદા કર્મ રહિત જીવ થાય. બોલો સિદ્ધ ભગવાન તકી જય. જેના મેં કંઈ પણ બોલાઈ ગયો હોય તો ઈચ્છા